સમગ્ર રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં શહેરોમાં સારી માત્રામાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હળવદ તાલુકાના સુસવા પાસે આવેલા બ્રહ્માણી ડેમ 100% સુધી ભરાયો છે અને ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલના પાણીની આવકના પગલે ડેમમાં પાણીની સપાટી વધી છે, જેને લઈને નીચાણવાળા 9 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સુસવાવ, કેદારિયા, ગનાળા, મયુરનગર, રાયસંગપુર, ચંદ્રરા, ટીકર, માનગઢ, અજીતગઢ સહિતના 9 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને 100% સુધી ડેમ ભરાયો, જેના કારણે ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેને લઈને બ્રહ્માણી નદીના પટમાં અવરજવર નહીં કરવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે અને થોડા સમય પહેલા પણ વરસાદના પગલે ડેમના 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી હતી। ત્યારે આજે પણ વરસાદના પાણીની આવક થતા કેનાલના પાણીને આવક વધવાથી ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી શકે છે, જેને લઈને નીચાણવાળા ગામોને જાહેર કરવામાં આવ્યું છે કે નદીના પટમાં અવરજવર ન કરવાની પણ સૂચના આપવામાં આવી છે। BS9 TV ન્યૂઝ સાથે વિશાલ જયસ્વાલ, હળવદ।